રાજુ કરપડાને જિલ્લા પંચાયતની સમિતિમાં સ્થાન મળ્યું છે। હું 2017-18 થી જ્યારથી જાહેર જીવનમાં આવ્યો એક સિંચાઈના પાણીનું સ્વપ્ન જોઈને આવેલો। એટલે જાહેર જીવનમાં હું આવ્યો ત્યારે એક જ સ્વપ્ન જોઈને આવેલો કે આ વિસ્તારને સિંચાઈનું પાણી મળે। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે જવાબદારી સોંપી છે તો ખરેખર આમ તો મારા શોખનો વિષય છે સિંચાઈ, અને એમાં પણ જ્યારે જિલ્લામાં સિંચાઈ સમિતિના ચેરમેન બનાવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જે કામ કરવાની ઈચ્છા મન પોતાને હતી એ જ કામની જ્યારે જવાબદારી મળી છે ત્યારે વિશ્વાસ પણ અપાવું છું કે આગામી સમયમાં સિંચાઈના મુદ્દે જેટલું પણ મારાથી સારું થઈ શકશે એ પૂરતા પ્રયત્ન કરતો રહીશ। સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતની અંદર અલગ અલગ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી છે, ત્યારે રાજુ કરપડાને જિલ્લા પંચાયતની સમિતિમાં સ્થાન મળ્યું છે। જિલ્લા સહકાર ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન રાજુ કરપડાને બનાવવામાં આવ્યા છે। ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન બનતા જ કરપડાએ પોતાની કામગીરી પણ શરૂ કરી દીધી છે। મૂડી 2 બેઠક પરથી રાજુ કરપડા લડ્યા હતા જિલ્લા પંચાયતની ચૂંટણી, ત્યારે સુરેન્દ્રનગરની અંદર રાજુ કરપડાના નામને લઈને ખૂબ ચર્ચાઓ થઈ હતી। રાજુ કરપડા એ જંગી બહુમતીથી જીતીને પણ આવ્યા, ત્યારબાદ ચર્ચાઓ એવી પણ વહેતી થઈ હતી કે રાજુ કરપડાને એ જિલ્લા પંચાયતની અંદર મહત્વનું સ્થાન મળશે। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સમિતિની રચના થઈ છે, અને એ સમિતિની રચનામાં જિલ્લા પંચાયતની સહકાર અને ઉત્પાદન અને સાથે સાથે સિંચાઈ સમિતિના ચેરમેન તેમને બનાવવામાં આવ્યા છે। જે પ્રકારે તેમની છાપ એક ખેડૂત નેતાની રહી છે તે જ પ્રકારે હવે તેમને ખેડૂતોના જ એ પ્રશ્નો એ સોલ્વ કરવાની જવાબદારી છે તે આપવામાં આવી છે, કારણ કે સુરેન્દ્રનગરમાં પાણીનો એ મુખ્ય પ્રશ્ન રહેતો હોય છે। ત્યારે ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન બનતા જ કરપડાએ કામગીરી શરૂ કરી છે। ત્યારે સીધા જ આપણી સાથે ફોન લાઈન ઉપર રાજુભાઈ કરપડા જોડાયેલા છે। રાજુભાઈ, ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર। રાજુભાઈ, આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ત્યારબાદ જિલ્લા પંચાયતની ચૂંટણી, અને હવે ચૂંટણી જીત્યા બાદ એ જિલ્લા સહકાર ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન બનવા સુધીની સફર કેવું લાગી રહ્યું છે? આમ તો હું 2017-18 થી જ્યારથી જાહેર જીવનમાં આવ્યો એક સિંચાઈના પાણીનું સ્વપ્ન જોઈને આવેલો। અમારા વિસ્તારમાં ખૂબ ફળદ્રુપ જમીન હોવા છતાં ખેડૂત પોતે ખેતી છોડી અને કોઈના કારખાને મજૂર બનવા માટે લાચાર હતો, માત્ર એક જ કારણ કે સિંચાઈનું પાણી નહોતું મળતું। કુદરતી આફત આવે યા તો વરસાદ કમોસમી હોય, અતિવૃષ્ટિ હોય, જે ચોમાસું એક નીપજ લઈ શકતા હતા એમાં પણ ક્યાંય ને ક્યાંય વધારે પડતો વરસાદ થાય તો પણ પાકનું નુકસાન થાય, વરસાદ ઓછો હોય તો પણ ઉત્પાદન ઘટે, અને વાત કરીએ શિયાળા ઉનાળાની તો બિલકુલ ઉત્પાદન નહોતા લઈ શકતા પાણીના અભાવે। એટલે જાહેર જીવનમાં હું આવ્યો ત્યારે એક જ સ્વપ્ન જોઈને આવેલો કે આ વિસ્તારને સિંચાઈનું પાણી મળે। હું જ્યારે પણ મને અવસર મળ્યો છે ત્યારે મેં સિંચાઈના પાણી મુદ્દે રજૂઆતો કરી, અમુક અંશે સફળતા પણ મળી છે। આજે એવા ઘણા બધા ગામડાઓ છે જ્યાં 3 સિઝન લઈ શકાય છે। ધીમે ધીમે જે વિસ્તાર બાકી છે જ્યાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું, ત્યારે આજે મને જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે જવાબદારી સોંપી છે તો ખરેખર આમ તો મારા શોખનો વિષય છે સિંચાઈ, અને એમાં પણ જ્યારે જિલ્લામાં સિંચાઈ સમિતિના ચેરમેન બનાવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જિલ્લા પ્રમુખ હોય, અમારે મહામંત્રી હોય, સંગઠનના પ્રદેશ પ્રમુખ હોય કે પછી માન્ય મુખ્યમંત્રી શ્રીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે જે કામ કરવાની ઈચ્છા મન પોતાને હતી એ જ કામની જ્યારે જવાબદારી મળી છે ત્યારે વિશ્વાસ પણ અપાવું છું કે આગામી સમયમાં સિંચાઈના મુદ્દે જેટલું પણ મારાથી સારું થઈ શકશે એ પૂરતા પ્રયત્ન કરતો રહીશ। આવનારા સમયમાં રાજુભાઈ શું તમારી તૈયારી છે? કારણ કે સુરેન્દ્રનગર પાણીથી ખૂબ વંચિત રહેલો જિલ્લો છે, સિંચાઈના ખૂબ એવા પ્રશ્નો છે, ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે, તમને ખેડૂત નેતા તરીકે જવાબદારી આપી છે। સિંચાઈ સમિતિની અંડરમાં સુરેન્દ્રનગરમાં લગભગ 688 જેટલા નાના મોટા તળાવ અને ચેક ડેમનો સમાવેશ થાય છે।
તો એમાં વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કેવી રીતે થઈ શકે, કેમ કરીને વધારેમાં વધારે ખેડૂતના ખેતર સુધી ત્યાં પાણીની વહેંચણી થઈ શકે. સ્વાભાવિક છે કે મારું પોતાનું સ્વપ્ન છે અને સ્વપ્ન સાકાર કરવાનો અવસર જ્યારે ભારતીય જનતા પાર્ટી આપ્યો છે ત્યારે આ તકે હું ખાસ કરી મૂળીબેનના તમામ મતદારોનો પણ હૃદયથી આભાર માનું છું અને જે જવાબદારી સોંપી છે એ બદલ પાર્ટીનો પણ હૃદયથી આભાર માનું છું. જી બિલકુલ, આભાર રાજુભાઈ અમારી સાથે જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.